એસઆઈઆરને લઈ અને બીએલઓ સામે પણ હવે કાર્યવાહી થશે। યોગ્ય કાર્યવાહી ન કરનાર સામે કાર્યવાહી હાથ ધરાશે। વડોદરા શિક્ષક સંઘના અગ્રણીનું નિવેદન પણ આ મુદ્દે સામે આવ્યું છે। બીએલઓ સામે કાર્યવાહી એ યોગ્ય નથી। તેઓ કહી રહ્યા છે કે અમે પણ બીએલઓ તરીકે કામગીરી કરી છે। 600 સરકારી સ્કૂલના શિક્ષકો જે બીએલઓ તરીકે જોડાયા છે, ત્યારે છેલ્લા 2 માસથી એક પણ રજા નથી લીધી। રાત દિવસ પરિવારને ભૂલી અને આ કામગીરીમાં તેઓ જોડાયા હતા। વડોદરામાં યોગ્ય કામગીરી પણ થઈ ગઈ છે તેવું અગ્રણી દ્વારા કહેવામાં આવી રહ્યું છે। હવે બીએલઓ સામે કાર્યવાહી થશે, જેને લઈ અને આ નિવેદન પણ સામે આવી રહ્યું છે, જેની અંદર તેઓ કહી રહ્યા છે કે રાત દિવસ પોતાના ઘર પરિવારને ભૂલી અને આ કામગીરી કરાઈ છે। એસઆઈની કામગીરીમાં જેણે પણ બીએલઓ તરીકે યોગ્ય કામગીરી નહીં કરી હોય તેની સામે કાર્યવાહી થશે તેવા તંત્ર દ્વારા આદેશ છે। ત્યારે શિક્ષક સંઘ વડોદરાના અગ્રણીઓ આપણી સાથે છે કે જેઓ પોતે પણ બીએલઓની કામગીરીમાં જોડાયા હતા। પિનાકિનભાઈ, હવે એવું કહેવામાં આવે છે કે જે બીએલઓ યોગ્ય કામગીરી નહીં કરી હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થશે। અત્યાર સુધી જે બીએલઓ એક આઈટીઆઈના બેન પણ છે કે જે પણ કામગીરી કરતા તેમનું અવસાન થયું હતું। વડોદરાના તો કલેક્ટરને એવોર્ડ પણ મળવાનો છે, તેમ છતાં પણ હવે બીએલઓ જો યોગ્ય કામગીરી નહીં કરી હોય તો કાર્યવાહીની વાત। તમારી વાત સાચી છે, પણ કોઈ જગ્યાએ આવો બનાવ વડોદરા ખાતે બન્યો નથી। તમામ બીએલઓએ પૂરી નિષ્ઠાથી કામ કરેલું છે અને એવો એક પણ કેસ કદાચ આપણા વડોદરા શહેરની અંદર જોવા નહીં મળે, કારણ કે બીએલઓએ છેલ્લા 2.5 મહિનાથી જે કામગીરી કરી છે એ પૂરી નિષ્ઠાથી કરી છે। કોઈ પણ પ્રકારના દબાણમાં આવ્યા વગર કરી છે અને મારા ધ્યાનમાં આજ દિન સુધી મારા 600 જેટલા શિક્ષકો કામગીરી કરી છે, પણ મારા ધ્યાનમાં એક પણ જગ્યાએથી એવો કોઈ ફરિયાદ નથી કે મારા બીએલઓએ ખોટી કામગીરી કરી હોય। તંત્રનું કામ કરે, પરંતુ અમારા બીએલઓએ પૂરી નિષ્ઠાથી કામ કર્યા છે અને મને વિશ્વાસ છે કે આવો કોઈ દિવસ કે મોકો આવે નહીં। ચલો, કશે આવ્યો પણ ખરો તો એ પણ તો શિક્ષક જ છે। આ કામગીરી આ પ્રકારની કાર્યવાહી કેટલી યોગ્ય માનો? બિલકુલ યોગ્ય નથી। જો તમને કહી દઉં કે વર્ષોથી શિક્ષકો એ બીએલઓની કામગીરી કરતા હોય, માત્ર વાત કરવી અને વિસ્તારમાં જઈને કામગીરી કરવી આ બહુ ડિફરન્ટ બાબત છે। બીએલઓ પૂરી નિષ્ઠાથી, આજે તમે નહીં માનો, એક બીએલઓ છેલ્લા 2.5 મહિનાથી એમણે એક પણ રવિવાર ભોગવ્યો નથી। વેકેશન પછી સતત કામગીરી કરી છે। એક ઘરની 10-10 વાર 15-15 વાર મુલાકાત લીધી છે। પબ્લિક ડોક્યુમેન્ટ આપતી નથી, છતાં પણ બીએલઓએ એની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવી, સમજાવ્યા લોકોને અને ડોક્યુમેન્ટ એકત્રિત કર્યા છે। એટલે મારા ધ્યાનમાં જ નથી કે આવી કોઈ બનાવ બને અને શિક્ષાત્મક કાર્યવાહી બરાબર વસ્તુ છે। કદાચ કોઈએ કહ્યું હશે, પણ આવો એક પણ કેસ વડોદરા ખાતે હું ગેરંટી આપું છું કે એક પણ કેસ નહીં બને। કોઈની પણ સામે કેસ થાય એટલું યોગ્ય માનો છો? કેસ થવો એ ખૂબ જ ખોટી વસ્તુ છે। બીએલઓએ જ્યારથી ચાલુ થયું ત્યારથી તેમને દિવસ અને રાત પણ નથી જોયા। દરેક મતદારોના ઘરે 5 થી 6 વાર જઈ અને તેમને પૂરેપૂરી નિષ્ઠાથી કામગીરી કરી છે। તેમને જે કામગીરી વખતો વખત જે ચૂંટણી પંચની સૂચના મુજબ જે કામગીરી આવી છે તે સંપૂર્ણપણે એમને પૂર્ણ કરી છે। એટલે એમને કોઈ નોટિસ આપવાનો પ્રશ્ન જ નથી રહેતો। કાર્યવાહી થવી જોઈએ કે નહીં? ના થવી જોઈએ। એક બીએલઓએ પૂરી નિષ્ઠાથી એમનું કામ કરેલું છે। તમે પણ બીએલઓ તરીકે કાमगिरी करी? नहीं, मैं बीएलओ तरीके से कामगिरी तो नहीं करता हूँ, मैंने जो प्रोग्राम है वो बराबर है, पर बड़ौदा के अंदर सरकारी स्कूल क्यों तोड़ी जा रही है वो बताओ मेरे को, जरा जवाब दीजिए। जैसे ब्रिज के नीचे बीएलओ ની કામગીરી, બીએલઓએ કામગીરી કરી છે, કાર્યવાહી કેટલી યોગ્ય? ના, એ જો શિક્ષકોમાં તો જેટલા બીએલઓ હતા ને એમને બહુ નિષ્ઠાથી સારી રીતે કામ કર્યું જ છે। એટલે આવી કોઈ કાર્યવાહી થવી આ બિલકુલ અયોગ્ય છે, કેમ કે એ લોકો દિવસ રાત એક કર્યું છે અને આજે તમે જોશો શાળા કરીને બાળકોનું ભણતર ભણાવીને પછીના ટાઈમમાં રાત્રે 8-9 વાગ્યા સુધી અમારી બહેનોએ બી કામ કરેલું છે। તો આ રીતની કોઈ કાર્યવાહી થાય તો એ યોગ્ય નથી। શારીરિક માનસિક યાતનાઓના પણ આરોપ લગાવ્યા છે કે બીએલઓએ જે પણ અવસાન થયો તેમના પરિવારજનોએ। અમારા ધ્યાને તો એવું શિક્ષકોમાં તો એવું નહીં આવ્યું, પરંતુ અમારે શિક્ષક છે ને એ બધા કામ માટે રેડી હોય છે અને એમને સારી રીતે કર્યું છે એવું અમારા કોઈ ધ્યાનમાં તો નહીં આવ્યું કે કોઈને શારીરિક રીતે કે માનસિક રીતે તકલીફ થઈ હોય। અમારા શિક્ષકોમાં લગભગ 600 બીએલઓ છે, પણ અમને એવું કોઈ અનુભવ નથી કે કોઈને તકલીફ થઈ હોય। કાર્યવાહી ટૂંકમાં થવી જોઈએ કે નહીં? ના, એ કાર્યવાહી તો ના જ થવી જોઈએ। એક વખત એમને જાણવું જોઈએ, સમજવું જોઈએ, કેમ કે એ લોકો કયા કારણોસર આ ઘટના બની રહી છે। કદાચ એવું હશે તો અંદર જોવામાં આવે, પણ ડાયરેક્ટ કાર્યવાહી કરવી યોગ્ય નહીં, એને તપાસ થવું જોઈએ। અમે એના માટે કોઈ એગ્રી છે, પરંતુ કોઈ કાર્યવાહી તો બિલકુલ ના, કોઈ સંજોગે ના થવી જોઈએ।
બીએલઓએ કામગીરી યોગ્ય જ કરી છે અને તંત્રનું કામ કરતું હોય, પરંતુ બીએલઓએ જો યોગ્ય કામગીરી નથી કરી તો તે કેમ નથી કરી તેની તપાસ થવી જોઈએ અને તેની સામે કડકમાં કડક કાર્યવાહી ન જ થવી જોઈએ તેવો મત હાલ શિક્ષક સંઘના અગ્રણીઓ બતાવી રહ્યા છે. કેમેરા પર્સન નિકેશ વડન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા.